ઓલા માઇક હોત ને તો મજા આવત સ્પીકર માં બોલતું. હા. ટુર્નામેન્ટની ત્રીજી મેચ કિંગ્સ ઓફ કાંદિવલી વર્સેસ કાંદિવલી ટાઈગર્સ. કાંદિવલી ટાઈગર્સે ટોસ જીતીને પહેલા બેટિંગનો નિર્ણય લીધો. કાંદિવલી ટાઈગર્સના બે ઓપનર બેટ્સમેન અરુણ અને ધનો ક્રીઝ પર આવી ચૂક્યા છે. અરુણ અરુણ કાંદિવલી ટાइगर्स ના કેપ્ટન પણ છે. धना बॉलर पता नहीं क्या नाम है उसका. हम्म. बॉलर નું नाम नीरज. सुनाई नहीं दे रहा है मेरे को. हाँ वापिस इसमें. हाँ अभी आया. અરુણ તૈયાર સ્ટ્રાઇક પર. નીરજ બોલર અને સ્પિનિંગ પહેલો બોલ જોરદાર પ્રહાર કર્યો અરુણભાઈએ અને 6 રન. પહેલા બોલથી જ પ્રહાર કરવાનું શરૂ કરી દીધું અરુણભાઈએ. એક બોલ 6 રન. પહેલી મેચમાં પણ બહુ સારી બેટિંગ કરી હતી અરુણભાઈએ. नहीं सुनाई दे रहा है मेरे को. आवाज आ रहा है. બીજા બોલ માટે અરુણ તૈયાર.
અને બીજો પણ બહુ સરસ જોરદાર પ્રહાર અને 4 રનનો ઈશારો અમ્પાયર દ્વારા. બે બોલ 10 રન ટીમનો સ્કોર કાંદિવલી ટાઈગર્સનો. અને ત્રીજો બોલ પણ જોરદાર અને કેચ ડ્રોપ. બહુ સરસ ફિલ્ડિંગ કરી ફિલ્ડરે, ખાલી એક જ રન આપ્યો. ચોથા બોલ માટે ધનો સ્ટ્રાઇક પર. જોઈએ ધનાભાઈ શું કરે છે હવે ચોથા બોલ પર. બહુ એગ્રેસિવ લાગે છે ધનાભાઈ. અને ધનાભાઈ પાછળ બોલ ગયો, 1 રન. લેગ બાઈસ અમ્પાયર નો ઈશારો. નીરજ દ્વારા 5વો બોલ. અરુણ સ્ટ્રાઇક પર. જોરદાર પ્રહાર. બહુ સરસ ફિલ્ડિંગ. ડોટ બોલ. છેલ્લા બોલ માટે અરુણ સ્ટ્રાઇક પર. અને જોરદાર હવા પર માર્યો છે બોલ અને બહુ લાંબો 6. 6 રન. એક ઓવર 18 રન. કિંગ્સ ઓફ કાંદિવલીના નવા બોલર વિજયભાઈ તલસાણિયા. સ્ટ્રાઇક પર ધનાભાઈ. ધનાભાઈ માટે સારી ફિલ્ડિંગ ગોઠવે છે વિજયભાઈ. વિજય. ધનાભાઈ સ્ટ્રાઇક પર. વિજયભાઈ તૈયાર પેલા બોલ માટે. અને ધનાભાઈએ પ્લેટ કરીને 1 રન લઈ લીધો. અરુણભાઈને સ્ટ્રાઇક આપી ધનાભાઈએ. અરુણભાઈ છેલ્લી ઓવરમાં જોરદાર 2 છગ્ગા માર્યા હતા. જોઈએ અરુણભાઈ આ ઓવરમાં પણ કેટલા છગ્ગા મેળવે છે. અને જોરદાર પ્રહાર સામે મિડોન પર. ફક્ત 1 જ રન.
વિજયભાઈએ બહુ અત્યાર સુધી સરસ બોલિંગ કરી, 2 બોલમાં 2 જ રન આપ્યા છે ફક્ત. ધનાભાઈ સ્ટ્રાઇક પર પાછા. અને ધનાભાઈએ બહુ સરસ શોટ માર્યો તો પણ વિજયભાઈ એટલી સરસ ફિલ્ડિંગ કરી, ફક્ત એક પણ રન ભાગવા ના દીધો વિજયભાઈએ. બહુ સરસ બોલિંગ અને ફિલ્ડિંગ વિજયભાઈ દ્વારા. ધનાભાઈ ચોથા બોલ માટે તૈયાર. અને બહુ જોરદાર શોટ માર્યો ધનાભાઈએ, પણ ફક્ત એક જ રન મળશે ધનાભાઈને. ચાર બોલમાં ફક્ત 3 જ રન આપ્યા છે વિજયભાઈએ. બીજી ઓવરમાં ફક્ત 2 જ બોલ બાકી છે. અરુણભાઈ કંઈક કરવાની ચાહમાં છે હવે, અને જોરદાર મારવાનો પ્રયત્ન પણ ડોટ બોલ. બહુ સરસ બોલિંગ કરી વિજયભાઈએ. છેલ્લો બોલ, જોરદાર પ્રહાર, પણ ત્યાં ફિલ્ડર નીચે અને ભાગવામાં પણ પ્રયત્ન કર્યો, પણ 4 રન. બે ઓવર 25 રન થઈ ગયા કાંદિવલી ટાઈગર્સના. ધનાભાઈ આજે સંભાળીને રમી રહ્યા છે, કારણ કે પહેલી મેચ હારી ચૂક્યા હતા, એટલે અરુણભાઈ અને ધનોભાઈ ઓપનિંગમાં આજે પાર્ટનરશિપ બનાવશે. ફક્ત 4 જ ઓવરની મેચ છે આ. 2 ઓવર થઈ ચૂક્યા, 25 રન કાંદિવલી ટાઈગર્સના. સુનિલભાઈ બોલર, ધનોભાઈ બેટ્સમેન ને ડોટ બોલ, અને પાછળ મિસ ફિલ્ડિંગ વિકેટ કીપર દ્વારા, અને 1 રન. સુનિલભાઈ 22. અરુણભાઈ પાછા સ્ટ્રાઇક પર. સુનિલભાઈ અને અરુણભાઈ એક સાથે બહુ રમી ચૂક્યા છે, બંનેની જુગલ જોડી છે, પણ આજે બંને સામ સામે મેચ રમી રહ્યા છે. સુનિલભાઈ બોલિંગ કરે છે અને અરુણભાઈ બેટિંગ કરે છે. જોઈએ આજે અરુણભાઈ જીતે છે કે સુનિલભાઈ બોલિંગમાં જીતે છે. સુનિલભાઈ અરુણભાઈ માટે ફિલ્ડિંગ ગોઠવતા દેખાઈ આવે છે. બીજા બોલ માટે તૈયાર, અને જોરદાર પ્રહાર કર્યો છે, અને 4 રન. 6 રન. અમ્પાયર દ્વારા 6 રનનો ઇશારો. મેચમાં થોડી રૂકાવટ.
સુનિલભાઈ તૈયાર ચોથા બોલ માટે. અરુણભાઈએ પાછો જોરદાર શોટ લગાવ્યો છે અને પ્લેયર બોલની પાછળ પણ ન રોકી શક્યા. 4 રન. भाई तीसरा बॉल चौका था ना. तीसरा और चौथा 36 ना. 36. पहले एक बाय आया, फिर 6, फिर अभी चौका. ચોથો બોલ અને ફૂલ ટોસ બોલ અને હવામાં બોલ લાગે છે ફિલ્ડર નીચે અને ડ્રોપ કેચ. સંતોષભાઈ દ્વારા ડ્રોપ કેચ. બહુ મોટા ખેલાડીનો કેચ ડ્રોપ કરી દીધો. હવે લાગે છે મેચ છોડી દીધી. બહુ નિરાશાજનક ફિલ્ડિંગ સંતોષભાઈ દ્વારા, કારણ કે બહુ મોટા બેટ્સમેનનો કેચ છોડી ચૂક્યા છે. भागा भागा. अंपायर कब से चल रहा है. नो बॉल नहीं है, नो बॉल नहीं है, नो बॉल है ही नहीं पर. अभी का कितना है. ધનાભાઈ સ્ટ્રાઇક પર. ઓવરનો 5મો બોલ અને ધનાભાઈએ હવામાં ઉપર ઉડાડી દીધો છે બોલ અને વિકેટ કીપર દ્વારા કેચ. બહુ સરસ કેચ પકડ્યો વિકીભાઈએ, વિકેટ કીપર. ધનાભાઈ આઉટ થઈ ચૂક્યા છે ફૂલ ટોસ બોલ પર. કાંદિવલી ટાઇગર્સની પહેલી વિકેટ. ઓપનિંગ બેટ્સમેન ધનાભાઈ આઉટ થઈ ચૂક્યા છે. બેટ્સમેનનું નામ રાહુલભાઈ, જે પહેલી મેચમાં એક જોરદાર છગ્ગો લગાવ્યો હતો એટલે આજે બીજી મેચમાં એને પ્રમોશન મળ્યું છે 1 ડાઉન. નવા બેટ્સમેન સ્ટ્રાઇક પર રાહુલભાઈ અને ઓવરનો છેલ્લો બોલ અને જોરદાર રાહુલભાઈએ માર્યો હવામાં બોલ અને નીચે ફિલ્ડર અને ડ્રોપ કેચ. રાહુલભાઈ નો કેચ ડ્રોપ કરી દીધો નીરજભાઈએ. બહુ ઈઝી કેચ હતો. કાંદિવલી ટાઇગર્સના 3 ઓવરમાં 38 રન, 1 વિકેટના નુકસાન પર. दो भागा. અરુણભાઈ સ્ટ્રાઇક પર અને પહેલો બહુ મસ્ત બોલ નાખ્યો. ડોટ બોલ. रितेश
रितेशભાઈ એ પહેલો બોલ બહુ મસ્ત, બીજા બોલ માટે તૈયાર અરુણભાઈ, અને જોરદાર શોટ, અને નો બોલ પર 6 રન, અમ્પાયર નો ઇશારો નો બોલ અને ફ્રી હિટ, અરુણભાઈ ને ફ્રી હિટ મળી. ફ્રી હિટમાં જોઈએ અરુણભાઈ શું કરે છે, અને જોરદાર શોટ પણ નીચે ફિલ્ડર લાગે છે, અને આ મિસ ફિલ્ડિંગ 4 રન, સંતોષભાઈ દ્વારા પાછી મિસ ફિલ્ડિંગ. ચાબુક એકદમ શોર્ટ માર્યો હતો અરુણભાઈએ. ત્રીજા બોલ માટે અરુણ તૈયાર, અને હવામાં બોલ, અને પાછળ ડિક્લેરમાં 1 રન. ત્રણ ત્રણ, એક નો બોલ. કાંદિવલી ટાઈગર્સ ના 50 રન પણ પૂર્ણ 51 રન થઈ ગયા, 51. ચોથા બોલ માટે અરુણભાઈ તૈયાર, અને આ ઉપર કેચ ઉડ્યો છે, અને વિકેટ કીપર દ્વારા કેચ, અરુણની વિકેટ. બહુ સરસ બેટિંગ કરી અરુણભાઈએ, જે પવેલિયન બાજુ જઈ રહ્યા છે હવે. નવા બેટ્સમેન નું આગમન થઈ ચુક્યું છે, પ્રભાતભાઈ. એ પણ બહુ એગ્રેસિવ બેટ્સમેન છે. નીતિશભાઈ નો 5મો બોલ, પ્રભાતભાઈ જોરદાર પ્રહાર કર્યો, નીચે ફિલ્ડર પર આ ડ્રોપ કેચ, પાછો ડ્રોપ કેચ. એક લાગે છે આજે કિંગ્સ ઓફ કાંદિવલી 4-5 કેચ આજે છોડી ચુક્યા છે, ફિલ્ડિંગમાં બહુ નિરાશાજનક. છેલ્લો બોલ રાહુલ ફેસ કરશે, અને આ જોરદાર શોટ, અને 6 રન. રાહુલભાઈએ 6 રન થી ફિનિશ કરી મેચ, પહેલી ઇનિંગ, માફ કરજો. 4 ઓવરમાં 59 રન ટાર્ગેટ આપ્યો છે કિંગ્સ ઓફ કાંદિવલીને, કાંદિવલી ટાઈગર્સે. 59.
15 રન ની ઓલી સર મને નથી રે કામ કોની જલ્દી કામ કોની इधर सब बाजू बाजू में खड़ा तो कॉमेडी तो जाएगा ही ना, उन लोग का भी, सबका आवाज मेरा ही जाएगा ना, यहाँ से जाएगा नीचे कर दूंगा। નથી મળ્યું એટલે 2 BHK 4 BHK
અમારો બ્લેકબેરી સ્લો ઓવર વનના સ્પેશિયાલિસ્ટ છે. ઓવરનો ત્રીસો બોલ લઈને આવીને બ્લેકબેરી હજુ એક સ્લો ઓવર વનમાં ઉઠાવી દીધો છે લેગ સાઈડમાં સુનિલભાઈએ 4 રન. હાલો ભાઈ કૈલાશભાઈ ને આપી દો. મને ચા આપો છે ને? એલા મારો અવાજ દે તારા અવાજ દે જો મારો પણ અવાજ હાલો વિજયભાઈ તમે કરો. હાલો જલ્દી બહુ મને માન આપતી હતી બહુ હાલે ભલે બધા કે આગળની કોમેન્ટ્રીમાં વિજયભાઈ ભોજિયા આવી ગયા છે ગામ રંગપરના. કોમેન્ટ્રી બંધ કરીને મને ન દેતા માયક ભાઈ કોઈ. હા હા. અને એક અમારા ભત્રીજાને આઉટ કરી નાખ્યો. હા એ બેની જોડી છે જુગલ જોડી અરુણભાઈની ને સુનિલભાઈની. અને બહુ રન મારી દીધા છે. રન તો 4 ઓવર એટલે બેટ્સમેન અને નવા બેટ્સમેન આવી ગયા છે વિકીભાઈ. એ ખૂબ સરસ લાંબા લાંબા હિટ મારે છે. જોઈએ હવે શું કરે છે વિકીભાઈ. અને આ બોલ નાખી દીધો પણ જરાય સમજમાં ન આવ્યો વિકીભાઈને. અને 1 રન ભાગીને લઈ લીધો છે. કઈ સમજમાં ન આવ્યું વિકીભાઈને બોલ. મારો ફોન જ ઘેરે છે. અને મારો છોકરો સ્ટ્રાઇક પર આવી ગયો છે રમવા માટે. એ ખૂબ સારી બેટિંગ કરે છે. નીરજભાઈ પહોંચ્યા ગામ રંગપરના. બોલ નાખ્યો અને આ બોલ મારી દીધો. એક ઓવર 7 રન એટલે હવે 3 ઓવરમાં 50 રનની જરૂર છે. સિંગલ ડબલ મારીને કઈ રન નહીં થાય. જો એમને ટાર્ગેટ પાસે પહોંચવું હોય તો લાંબા લાંબા હિટ મારવા પડશે. કારણ કે અરુણભાઈએ ખૂબ સારી બેટિંગ કરીને 44 રન મારીને આઉટ થઈ ગયા. અને આ અમારા ધનજીભાઈ બધાના ચહીતા બોલિંગમાં આવી ગયા છે. હવે જોઈએ ધનજીભાઈ અને સામે વિકીભાઈ સ્ટ્રાઇક પર. અને આ પહેલો બોલ મિસ થઈ ગયા વિકીભાઈ. ગ્રુપમાં નાખી દેજો મેં તમને નાખી પેલા પણ તમે ગ્રુપમાં જ 100 હાથે નાખી દેવાય શું છે મારે પાડી તો શું છે એમાં. ઓવરનો બીજો બોલ લાંબો હિટ મારી દીધો છે અને હવામાં છે બોલ. બોલની નીચે છે ફિલ્ડર અને આ કેચ મિસ કરી નાખ્યો છે. પણ રન એક જ લીધો ભાગીને. જોઈએ હવે સામે બેટિંગમાં નીરજભાઈ.
સામે મારી દીધો છે ઉડાડીને, અને 1 બાઉન્સ 4 રન મારી દીધો. અને આવી જ રીતે લાંબા લાંબા હિટ મારશે તો સ્કોરની નજીક પહોંચશે. બીજો બોલ ઉડાડીને મારી દીધો છે, ઉપર હવામાં છે બોલ, બોલની નીચે ફિલ્ડર છે અને આ કેચ આઉટ. ભાઈ બહુ ચાલા દીકરા આઉટ થઈ ગયા. અને ધનજીભાઈ કૂદકા મારીને મારીને પડે છે, અહીંયા ખાડા પડી જાય છે, કારણ કે એમનો વજન જ 150 કિલો હશે. અને વિક્રમભાઈને કંઈક બોલાઈને કહે છે આખા મેદાનમાં ખાડા ન પાડશો, વિક્રમભાઈ કહે છે. અને નવા બેટ્સમેનનું નામ જયેશભાઈ, નવા બેટ્સમેન જયેશ બાજરાના બુટિયાના છે ભાઈ જયેશભાઈ, અને આ ઉડાડીને મારી દીધો છે જયેશભાઈ. જયેશ અને આ સિઝન 2 છે કેપીએલનું. આવી જ રીતે બધાને રમવાનો આનંદ આવે છે, એટલે આ કેપીએલ કાંદિવલી પ્રીમિયમ લીગ. ને ખૂબ સરસ બોલ નાખી દીધો યોર્કર, અને કઈ બેટ્સમેનને સમજમાં ન આવ્યું. હાલો હારું હારું હાલ જય માતાજી. બહુ સરસ. હારું હારું જય માતાજી. હું શું રિપ્લાય પહેલા તું તારું દે ને. હા તો હું બી દઈશ. મેં તું
હવામાં બોલ, નીચે ફિલ્ડર અને બહુ મસ્ત કેચ સચિનભાઈ દ્વારા. વિજયભાઈ તલસાણિયા નવા બેટ્સમેન ક્રીઝ પર આવી ચૂક્યા છે. જોઈએ વિજયભાઈ એમનો ટીમનો સ્કોર કેટલા સુધી લઈ જાય છે. અને પહેલા જ બોલમાં જોરદાર પ્રહાર કર્યો અને આ 6 રન. વિજયભાઈએ પહેલા જ બોલમાં જોરદાર છક્કો માર્યો. ચોથો બોલ સાહિલભાઈ દ્વારા અને સ્લોઅર બોલ અને કવર્સના ઉપરથી મારી દીધો છે અને બીજો રન પણ કમ્પ્લીટ કરશે વિજયભાઈ. સાહિલભાઈ પાંચમો બોલ. વિજયભાઈ પાછો જોરથી હવામાં માર્યો. ધનાભાઈ બોલના નીચે અને ડ્રોપ કેચ ને 4 રન. બહુ સરસ બેટિંગ કરી રહ્યા છે વિજયભાઈ. સાહિલભાઈ છેલ્લો બોલ. વિજયભાઈ સ્ટ્રાઇક પર. જોઈએ છેલ્લા બોલમાં શું કરે છે વિજયભાઈ. પાછો જોરદાર હવામાં માર્યો છે અને કેચ. વિજયભાઈ આઉટ. અને મેચ પણ કાંદિવલી ટાઈગર્સ જીતી ચૂક્યા છે. ચોથી મેચ કાંદિવલી સુપર કિંગ્સ વર્सेस કાંદિવલી બોયઝ. અવાજ है ना? નામ લીધું મારા લોડા અને બોલે છે. નામણી પાડતો ઘરે સાંભળો છો બધા. ટોસ ઉડાડ્યો છે